મીતુનો કાન વીંધી નાખ્યો છે અહીંયા જુઓ, અને હું લેવા વીંધાયો છે મીતુનો કાન જુઓ તો. આજે અચાનક ક્યાં જવાનું થયું જુઓ, એક સાથે બધા મળીને જઈએ છીએ. રામ રામ સીતારામ બધાને, કેમ છો બધા? મજામાં દેશો, હું પણ મજામાં છું. સવારના ગુડ મોર્નિંગ. તો જો મોર્નિંગ ના થયા 9:30 ને જવાનું છે મોવે. હું કામ જવાનું છે? કારણ કે મિતુને કેદુનો શોખ છે અને કાન વિંધાવો છે. સારો લાગની કોમેન્ટ કરજો. મિતુને કાન વિંધાવા જવાનું છે ને મિલુને શોખ છે, પણ મિતુને દુખે કે ન દુખે એમ જાણીને પછી મિલુ વિંધાવે છે. તો શોખ તો છે વિંધાવાનો, હમણાં કદું દુખે લાણા બાવા કે રવા તો લાવે આ ભાઈને છે ને વિંધાવાનો છે. તો વિંધાશે દુખશે નહીં તો હું ટ્રાય કરીએ એવું કરું, એવું કરશું કંઈક. આ બેને લીધી છે નવા કપડા. નવા કપડા કોને લીધા છે? ઓય બબલીયું નવા કપડા લઈ લીધા. કોને લઈ દીધા બેન? જોઈ ગઈ. આપણે ધાબા ઉપર કાંટો મારીએ ભાઈ. અત્યારે છે ને તડકાના છે ને પાપડનું કામ શરૂ છે. જો તમને કહું દેશી રેસીપી શું કહેવાય, પાપડ વણવાનું કામ ચાલુ છે. તો પાણી પીવાનું કામ ચાલુ છે ને અહીંયા જો પાપડ બનાવે છે. હા, પાપડ બીજી વાર પાપડ થાય છે. શાળો છે તો મિલું ખાવા થા તો હું હાલો કરીએ. પહેલી વાર ઘઉં નાખી થયા ને આ ફેર ચોખાને ટ્રાય કરું છું. ચોખાના પાપડ તે આવી રીતના કે ગણીને બનાવે છે. હા હાથે વણે એટલે વેણે ન હોય. વેણે મને ના આવડતું. લે પહેરે કરી મને હાથે જ ફાવે. જો આવી રીતના પાપડ બનાવે છે ને અહીંયા જો આવડ્યા 4-5 બનાવ્યા છે હજી ને અહીંયા હજી શરૂ છે પાપડ. પછી એને તળવાના શેકવાના આવે? નાન શેકવાના છે ભઠ્ઠામાં. એવું સેકન્ડ બહુ મજા આવે, ફૂલે બહુ શેકેલા. એવું છે. એવું હોય. આ ભાઈને તને આવડે કે નહીં બનાવતા? નહીં એવું છે તો જો પાપડ બનાવ્યો ભાઈ, મસ્ત બન્યો જુઓ તમે. તો એવું છે ભાઈ, અહીંયા તો જો પાપડનું કામ શરૂ છે બનાવવાનું. અને પાપડ શું છે શાળામાં વધારે ભાઈ મજા આવે. ઘઉંના લોટના કોઈ બનાવે, કોઈ ચોખાના લોટના બનાવે. તો તે હેના બનાવ્યા? ચોખાના લોટના બનાવેલા છે ભાઈ. તો તમે શેના બનાવવાનું કોમેન્ટ કરીને કહેજો. પાસે અમારે જો આવી રીતના પાપડ હોય ઘરે બનાવીને પછી શેકવાના તળવાના અલગ અલગ બધા બનાવે, એવું બધું છે. ક્યાં વાગે? આમ વાગે? લે હવે એમ વાગે. અમારે એમ સુબેન છે ને માથે છે ને ધાબા પર આવ્યા ને ડીજે સાંભળી ગયા, તે સાંભળે છે ડીજે. જો આ ફોન લઈને આવી ગયા. હંતાડ દે ફોન, હાલ હંતાડ દે. હા રૂમાલમાં હંતાડ દે, નકર લઈ જાય. કોણ લઈ જાય ફોન? કોણ લઈ જાય? ડીજે વાગે. હા ડીજે. ફોન કોણ લઈ જાય? ફોન કોણ લઈ જાય? એમ સુબેન ફોન કોણ લઈ જાય? લઈ લે તાર ફોન, લઈ લે. હંતાડીને મૂકી દે રૂમાલમાં, નકર કોક લઈ જાય. કોણ લઈ જાય? કોક લઈ જાય. ભાઈ લઈ જાય. હા ભાઈ લઈ જાય. મારો બેટો ભાઈ લઈ જાય. હતાડી દો. અમારે એમ ચુબેન રમે. જો આવ્યો હોય. ભાઈ લઈ જાય ને ફોન. મારો બેટો ભાઈ લઈ જાય. એ પતંગ ચકાવતો હતો. તારી ચકાવી? તને ન આવડે ચકાવતા. થઈ ગયા છે બપોરને. અત્યારે બનાવી નાખ્યા છે બટેટા ભૂંગળા. ભૂંગળા કા હાલો બધા બટાટા ભૂંગળા ખાવા. મેલું બધું બટાટા ભૂંગળા ખાવા થયા તો જો બટાટા ભૂંગળા બનાવી નાખ્યા છે. હાલો બધા ભૂંગળા ત્યારે આવી ગયા છે. બટાટા બનાવી નાખ્યા છે ઘેરે. વાહ. હા ભાઈ હુતા ફેફસી ખાય. જો આવે શિયાળાની પેલાની યાદ ને હમણાંની છે, પણ આવી શિયાળાની ફેફસી ન ખવાય ભાઈ. બસ કેવી બહુ ખાતો પણ ખવાય નહીં. આ જો તારા બટેટા ભૂંગળા આવી ગયા છે. બટેટા ભૂંગળા ખાઈ લે, ફેફસી રહેવા દે તું. मेरी बात सुनो, बटेका भूंगरा मिंद्रा શક્તિમાન दूसरा शक्तिमान રહેવા દે ભાઈ, શક્તિમાન ને રહેવા દે તું. એવું છે. આ ભાઈ તો વાળ કપાવી નાખ્યા છે એમ કીધા. अमूजा सीमेंट કેવા કપાવ્યા અને કયા કહેવાય? आई डोंट नो નથી ખબર. એવું છે. मैं बहुत ड्राइव नहीं कर. હાલો તો કાંઈ વાંધો નહીં, બટેટા ભૂંગળા ખાઈ લઈ. આપણે મહુવા જવાનું છે. ઘણું કામ છે બાકી. અને શું કામ છે તમને હાલો મહુવા જઈને કહું છું. તો અત્યારે જવાનું છે આપણે મહુવા.
આવી ગયા છે મોવાન જે બધું લેવાનું તે લઈ લીધું છે ને અમારા મિતુભાઈને છે ને ટીપકી સોનાની પહેરવાની હતી એટલે આ ભાઈને અમારા મિતુભાઈને સોનાની ટીપકી પહેરાવી દીધી છે સરસ કેદુની ભાઈને પહેરવી હતી જો વિંધાવી નાખ્યો છે કાન નહીં તો વાંધો કેવી લાગે છે જો કહેજો ઓકે આ ભાઈને જો કાન વિંધી નાખ્યો છે ભાઈ કેવો લાગ્યો છે કેજો કાન જુઓ આ ભાઈને છે ને બહુ શોખ હતો કેદુનો કા હા ભાઈ તો જો અહીં તલ ખાઈ છે ઊભા ઊભા અને આ ભાઈનો કાનમાં છે ને સોનાની ટીપકી નખાવી દીધી છે દુખે એમ નહીં કહેતો કારણ કે એને ભાઈ છે ને શોખ હતો બહુ ટીપકીનો હા નિશાળે કહેતા હતા કાંઈ નહીં એવું છે ભાઈ તો જો અમારા મિતુભાઈને છે ને કાન વિંધાવી નાખ્યો ને કેદુનો શોખ હતો શોખ પૂરો કરી નાખ્યો ભાઈ કાન વિંધાવીને વાળે કપાવી નાખ્યા જો આવું લાગે કંઈક જુઓ આવું છે બધું ભાઈનું કામ રાતના 8 વાગી ગયા છે ને આપણે જવાનું છે અત્યારે બગદાણા ફોન આવી ગયો છે ભાઈ ખડસરિયા વાટે બધા ઊભા છે તો બજરંગ બાપુના દર્શન કરીએ અને બધા મિત્રો સાથે જવાના છીએ આપણે તો હું દર્શન કરીને તમને પણ દર્શન કરાવીએ તો અત્યારમાં આપણે નીકળવાનું છે બગદાણા આવ્યા બધા પછી બગદાણા આવ્યા હા જો બગદાણા દર્શન કરવા આવ્યા ભાઈ બાપાના ધામમાં ભગત ને અમારા રઘુભાઈ ને અમારા રાજુ કાકા ને અમારા વીરુઆતા ને બધા અંકલ તો એવું હા તો દર્શન કરી લીધા છે ને હવે છે ને ધીમે ધીમે નીકળીએ ભાઈ હા કારણ કે હજી એક તમને દેખાડશું આગળનો એપિસોડ હવે કાંઈ નહીં આવે હવે અમારે શું છે એક બાબા છે હારે પણ એ આગળ વી ગયા છે હા દર્શન કરીને હવે જઈએ કા રાતના વાગી જશે 2 ને આપણે આવી ગયા છીએ ઘરે ભાઈ તો દર્શન કરીને જો એવા છે ભાઈ વિડીયોમાં આટલું જ હતું અને આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ કરી દેજો કે વિડીયો તમને કેવો લાગ્યો છે મળી છે આપણે નવા વ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય